તો જો આપણે અત્યારે પાણીપુરી કમ્પ્લીટ થઈ ગઈ, મરચું આવી ગયું, પાણી આવી ગયું, બટેટા બફેલા અને પાણીપુરી. કેટલી બધી પાણીપુરી બનાવી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું આશા કરું છું તમે બધા મજામાં છો. આજે આપણે પાણીપુરી લાડ બધી બનાવી છે, તો વિડીયોમાં દેખાડીશ. વિડીયો પસંદ છે બનાવજો. વિડીયો પસંદ આવે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરો. બતન મિત્રો, અમે ઘણા વર્ષથી મહેનત કરીએ છીએ અને અમને સપોર્ટ નથી થઈ, અને આ વિડીયોમાં ચેનલમાં સપોર્ટ થવાની શક્તિ થશે. એટલે પ્લીઝ મિત્રો બધા સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ચાલો આપણે શરૂ કરીએ વિડીયોને. જો આ રીતનું છે આપણે પાણીપુરી. કેટલીક બનાવે હવે છે પાણીપુરી? હે તો ચાલો ખાવાનું શરૂ કરીએ. ખાવાનું છે આદિભાઈ તારે? ચાલો. A few moments later. પાણીપુરી ખાઈ કાઢીએ. તો આ બટેટા શેક મસાલો બનાવો. કોણ બનાવે છે? પાણીપુરી ભાગી. આ પાણીપુરી ઘરે તરી કેવી છે મિત્રો? કારણ કે ઘરે પાણીપુરી બનાવીને તો આપણે જેટલી ખાવી ને આપણે તૈયાર વેચાતી લઈને તો આટલી બધી ખાઈ ન હોય ને, એટલો ખર્ચો વધી જાય ને આપણે એટલી પૂરી પાણી આવે નહીં. આ છે તો આપણે કેટલાની પાણીપુરી, એટલે આ પૂરી કેટલા લીધી હતી? 30 રૂપિયા પૂરી ને 10 રૂપિયાનું પાણી ને 20 રૂપિયાના બટેટા ને 5 રૂપિયા કે 10 રૂપિયાની ડુંગળી. તો કેટલા નાખ્યો? 40-50 રૂપિયા એટલે પાણીપુરી તૈયાર થઈ જાય. ને તેલ તો 100 રૂપિયાની પાણીપુરી આપણે લેવા જાવ દુકાને કે બજારે તો એટલી પાણીપુરી ન મળે, ને આપણે અત્યારે ઘેર બનાવીએ તો એટલી પાણીપુરી 100 રૂપિયામાં તૈયાર થઈ જાય. વિલાસ હવે ડુંગળીનો બનાવે છે સુંદો, એટલે તીખો ઓછો કરી જાય, બધાને ખાવાની છે. જો વિલાસ બનાવે તીખો, એકદમ તીખો. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. જો પાણીપુરી તૈયાર થઈ ગઈ છે, હવે આગળ બધા પાણીપુરી ખાવા બેસી જાય. તારે નથી ખાવાની? ખાવાનું તો હોય જ ને, મહેનત કરતા હોય ખાવાનું ન હોય. પાણીપુરી તારે તો આદિભાઈ ની પાણીપુરી ખાવાની છે. આજે બધાને પાણીપુરી ખાવાની છે. આજે આપણે પાણીપુરી ચેલેન્જ રાખવાનું છે. ઓલા જે વધારે ખાઈ જાય ને 500 રૂપિયા ઇનામ. 500 કેને દે? બધા પાણીપુરી પાણીપુરી ક્યાં પણ રડતા રડતા તીખી બહુ બનાવવાની. વિલાસ હાર્દિક બહુ આવે તો બને તો કોઈ પાણીપુરી પાણીપુરી કેટલી ભાવે? આને પણ ભાવે. આમ જવું હેડા કાઢી નહીં પેલા રજનીકાંત ની જેમ કરીને આમ બહાર જઈને મોટી બહાર જઈને ડાળી નાખીએ. રજનીકાંત નહીં જઈ મિરચા ખાલી હેત ને એને પછી બોલાય નહીં કઈ ના.